ચાલો નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે તમારી પોતાની આ યુટ્યુબ ચેનલમાં. મિત્રો, વાતની શરૂઆત કરીએ તે પહેલા જે પણ વિદ્યાર્થી મિત્રોને ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તે કરી લેજો, ટેલિગ્રામ ચેનલને જોઈન કરવાની બાકી હોય તે કરી લેજો અને ઇન્સ્ટન્ટ નોટિફિકેશન માટે મિત્રો ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરી શકો છો. બરોબર છે? યસ સર. તો સાહેબ, ગણતરીના દિવસોમાં સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરની જે છે એ ભરતી જે છે સાહેબ એની એક્ઝામ આવી રહી છે. બરોબર? એમાં 45 માર્ક્સનો સિલેબસ સેમ ટુ સેમ લેબોરેટરી ટેકનિશિયનનો છે અને બાકીનો જે સિલેબસ જે છે મિત્રો એ અલગ અલગ સબ્જેક્ટનો છે. એટલે 50% ગણી લો આપણે. બરોબર? જેમાંથી 10 માર્ક્સનું જે છે એ રેડિયો વાળું છે, એટલે એને આપણે અત્યારે ભૂલી જાવ. એ સિવાયનું બધું જ આપણે કવર કરી શકીએ છીએ. તો મિત્રો, એ હેતુથી મિત્રો આજે આપણે જે છે મિત્રો કાંઈક એવું લઈને આવ્યા છીએ કે આજથી, એટલે કે આજે તો કે સાહેબ ડે 1 દિવસ પહેલો છે. બરોબર? આજથી આગળના 10 દિવસ આપણે 16 દિવસ એક્ઝામને બાકી છે. બરોબર ને? 16 દિવસ છે સાહેબ. તો આપણે પ્રયત્ન કરીશું કે 16 માંથી 15 દિવસ ડેઈલી સાહેબ આપણે આવા 100 આઈએમપી એમસીક્યુ લઈને આવશું. આ 100 આઈએમપી એમસીક્યુ શેમાંથી હશે? તો કે ફૂલ ટેકનિકલ જે સાહેબ સિલેબસ છે. બરોબર? જેમાં લેબટેકનું હોય સાહેબ, જેમાં નર્સિંગનું હોય, જેમાં સાહેબ સેનિટરી ઇન્સ્પેક્ટરનું હોય, સોરી એસઆઈ વાળાનું હોય કે પછી સાહેબ બીજું હોય. બરોબર? આ બધું જે છે સાહેબ અકોર્ડિંગ ટુ વેઇટેજ આ બધું કવર થઈ જતું હોય અને મોસ્ટ આઈએમપી હોય એવા એમસીક્યુ આપણે જે છે એ સાહેબ અહીંયા સિલેક્ટ કરીશું. બરોબર છે? યસ સર. તો મિત્રો, છેલ્લે સુધી સાથે રહેવાનું છે. સૌથી પહેલા ગુડ મોર્નિંગ લખી આપો, પછી જ મિત્રો આપણે આ દિવસની શુભ શરૂઆત કરીશું. ઓકે, ગુડ મોર્નિંગ લખી આપો. આજથી મિત્રો ડે 1 થી મિત્રો આપણે ડેઈલી એવો પ્રયત્ન મેક્સિમમ મારા તરફથી પણ 100% કરીશ. હમણાં હું ખુદ રેગ્યુલર રહી નથી શીખ્યું, એ બદલ માફી માંગુ છું. બટ રોજ આપણે આવા 100 આઈએમપી એમસીક્યુ લઈને આવીશું. જેમાં મિત્રો જો આ એવું નથી કે સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર, લેબટેકને પણ મિત્રો લાગુ પડે છે. કારણ કે લેબટેકનો બેઠો સિલેબસ જે છે સાહેબ એ 50%માં કવર થાય છે. કયા લેબટેકને? તો કે સાહેબ ગૌણ સેવાના લેબટેકને. ઓકે, સમજાય છે મારા વાલા મિત્રો? યસ સર, સમજાય છે. ચાલો તો હવે આપણે ગણેશ સ્થાપના કરીએ. ઓકે ને? યસ સર. સાહેબ અમને સમજાઈ ગયું સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર અને લેબટેકના મોસ્ટ 100 એમસીક્યુ આઈએમપી એમસીક્યુ જે છે સાહેબ આપણે એ કરવાના છીએ, રોજ લઈને આવવાના છીએ. તો રોજ આપણે આ 100 એમસીક્યુ કરવાની પ્રેક્ટિસ પાડવાની છે. બરોબર? યસ સર. તો ઘણા મિત્રોને એવો પ્રશ્ન થાય સાહેબ હવે જે છે આપણે તો કે સાહેબ જેટલા પણ થાય એટલું કરવાનું છે આપણે. બરોબર? છેલ્લા દિવસ સુધી લડવાનું છે. ચાલો સાહેબ, એ સિવાય સાહેબ એક મહત્વની વાત આપણે કરી લઈએ જે આપ સૌને લાગુ પડે છે મિત્રો. બરોબર? યસ સર. વિશાલ ખોડીફાળ એપ્લિકેશન દ્વારા મિત્રો લેબોરેટરી ટેકનિશિયનનો માસ્ટર કોર્સ આવી ચૂક્યો છે. હવે બધાના પ્રશ્નમાં મગજમાં એવો પ્રશ્ન, સાહેબ આ માસ્ટર કોર્સ એટલે શું? જો ભાઈ એક જ કોર્સ હશે. બરોબર? આ એક જ કોર્સ છે જેને મિત્રો તમે પરચેસ કરો એટલે એની અંદર ગૌણ સેવા લેબ ટેકનિશિયનનો સંપૂર્ણ સિલેબસ આવી જાય, પંચાયત લેબ ટેકનિશિયનનો સંપૂર્ણ સિલેબસ આવી જાય, એસએમસી જે સાહેબ એનું આવી જાય, એએમસી આઈકેડીઆરસી જેવી આવશે તો એનું પણ આવી જશે. ને તો સાહેબ આનું શું? જો ભાઈ સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર જે છે સાહેબ, બરોબર, એની અંદર બાકીના જેટલા ટોપિક્સ લેબ ટેકનિશિયન સિવાયના છે એની તો કે સાહેબ ડિટેલ જે છે એ થિયરી પણ મુકાઈ આજ સાંજ સુધીમાં મુકાઈ જશે અને મિત્રો આના એમસીક્યુ પણ મુકાઈ જશે અને મિત્રો મોક ટેસ્ટ પણ મળી રહેશે. બરાબર? મોક ટેસ્ટ પણ મિત્રો મળી રહેશે. છેલ્લે મોડલ પેપરનો પણ મિત્રો પ્રયત્ન કરીશું કે લાવી શકીએ. મતલબ કે ટૂંકમાં વાત કરીએ તો આ એક કોર્સ લેબોરેટરી ટેકનિશિયનના એક કોર્સથી મિત્રો બધું જ સાથે આ બધું જે છે મિત્રો આના સિવાયનું જેટલું કાંઈ છે બધું તમને એમાં ફ્રીમાં જ મળશે. સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરનું સંપૂર્ણ મિત્રો એક રીતે જોઈએ તો આપણી પાસે કન્ટેન્ટ આવી ચૂક્યું છે એમ ગણાય. બરોબર? જેમાં લેબ ટેકનિશિયનનું 50 માર્ક્સનું તો કે એ ઓલરેડી હતું જ તે. એ સિવાયનું સાહેબ જે છે એ 60 માર્ક્સનું જે છે સાહેબ આપણે મૂકી દઈશું ઝડપથી. બરોબર? આજ સાંજ સુધીમાં મિત્રો મુકાઈ જશે. તો જે મિત્રોએ પણ કોર્સ લીધો છે એ બધાને બેનિફિટ છે. જેમને લેવાનો છે કે અત્યારે સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરની તૈયારી કરવી છે અને આગળ જતા લેબટેકની કરીશ તો મિત્રો આ એક કોર્સ પરચેસ કરી લો. બરોબર? બધું જ ત્યાં મળી રહેશે. એ સિવાય મિત્રો જે કાંઈ ભરતી આવે એમાં બધું જ મિત્રો આપણે એડ કરતા રહીશું. એક જ કોર્સ, એક જ પ્લેટફોર્મને કમ્પ્લીટ પ્રિપરેશન જે છે મિત્રો અહીંયા થશે. બરોબર? એમાં તમને મિત્રો સિલેબસ બેઝ કમ્પ્લીટ થિયરી મળી જશે મિત્રો, મોસ્ટ આઈએમપી એમસીક્યુ મળી જશે પ્રેક્ટિસ માટે, ટેસ્ટ મોક ટેસ્ટ મળી રહેશે. બરોબર? યુનિટ વાઇઝ, ટોપિક વાઇઝ, પ્રીવિયસ યરના ક્વેશ્ચન્સ પણ મળી રહેશે, રેપિડ રિવિઝન, કોન્સેપ્ટ વિઝ્યુઅલ જે છે મિત્રો આપણે વિઝ્યુઅલ કોન્સેપ્ટ પણ મળે છે. આ બધું મળશે. મતલબ કે ટૂંકમાં મિત્રો સાહેબ તમારે ક્યાંય જવું નહીં પડે. જો તમે આજે એમએલટી કરેલ છો ને આગળના દિવસોમાં તમારા આ જ ટાર્ગેટ છે તો તમે અત્યારે લઈ લો.
બરોબર, છેલ્લે સુધી કામ લાગશે ને હજારો મિત્રો લઈ ચૂક્યા છે અને પોતાનો બેઝ ક્લિયર કરીને બેઠા છે. પ્લે સ્ટોરમાંથી પણ મળી રહેશે અને એપ સ્ટોરમાં પણ મળી રહેશે, બટ એની અલગ પ્રોસિજર છે. આ નંબર પર મિત્રો જે છે તમારે કોન્ટેક્ટ કરવાનો રહેશે. માસ્ટર કોર્સ મિત્રો ભૂલતા નહીં. ચાલો સાહેબ, હવે આપણે પ્રભુતામાં પગલા પાડીએ. બરોબર, યસ સર. ચાલો ભાઈ, ચા પાણી પીધા છે? હા કા ના કહી દેજો. જો બાકી હોય તો પી લેજો. બહુ સ્પીડમાં ચાલવાનું છે મિત્રો, વધારે ડિટેલ એક્સપ્લેનેશન આપણે અહીંયા મિત્રો નહીં રાખે, થોડું સ્પીડમાં ચાલીશું. બરોબર, કારણ કે બધા જ MCQ જે છે સાહેબ આપણને સમજાઈ જાય એવા જ હોય છે. ઓકે સરજી, ઓકે. યસ સરજી, યસ. ચાલો હવે તો કે સાહેબ હવે શરૂ કરીએ ને આપણે. ચાલો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, પહેલો પ્રશ્ન એવો છે, HbA1c મુખ્યત્વે કેવું સાહેબ પૂછ્યું છે? HbA1c આપણી માટે નવું છે? નહીં સાહેબ, આપણને તો ખબર જ હોય ને. બરોબર, આપણી સિવાયના જેટલા ભરતીમાં આવશે એ બધા માટે લેબનું જે છે સાહેબ બધું નવું બને છે. HbA1c જે છે સાહેબ મુખ્યત્વે કયા સમયગાળાના એવરેજ બ્લડ ગ્લુકોઝનું પ્રતિબિંબ આપે છે? મતલબ કે ટૂંકમાં એવું પૂછ્યું છે કે એવરેજ કેટલા મહિનાનું શુગર આપે સાહેબ? તો 3 મહિનાનું આપે છે. 2 થી 3 મહિના લખ્યું, બટ આપણે 3 મહિના ખબર છે. 3 મહિનાનું એવરેજ શુગર કોણ આપે સાહેબ? HbA1c. ઓકે, યસ સર. ત્યારબાદ બીજો પ્રશ્ન છે, એડલ્ટ દર્દી. જો ભાઈ, આમાં બધા જ મિક્સ પ્રશ્નો છે. એવું નથી કે પહેલા લેબ લીધું, આ લીધું. એક છે નર્સિંગનો વધારે પડતો સેક્શન જે છે મિત્રો પાછળ આવ્યો છે આમાં, બટ આવતી વખતેથી મિત્રો આપણે એ પણ ધ્યાન રાખશું. જો દર્દી જે છે મિત્રો અનકોન્શિયસ છે, અનકોન્શિયસ એટલે શું ખબર ને? આ સાહેબ એટલું તો ખબર જ હોય, પરંતુ સ્પોન્ટેનિયસ બ્રીધિંગ ચાલુ છે. બરોબર, અનકોન્શિયસ છે છતાં બ્રીધિંગ ચાલુ છે મિત્રો, તો મિત્રો એરવે એસ્પિરેશનનું જોખમ ઘટાડવા માટે સૌથી યોગ્ય પોઝિશન કઈ આવે છે? તો સાહેબ એમાં શું આવશે? તો કે રિકવરી પોઝિશન. સાહેબ આ બધા જે આપણને પૂછ્યા છે એમાંથી બેસ્ટ ઓપ્શન કયો રહેશે? રિકવરી પોઝિશન. યસ સર. ચાલો, ત્યારબાદ નીચેનામાંથી કયું ઓબ્લિગેટ ઇન્ટ્રાસેલ્યુલર ઓર્ગેનિઝમ છે? ઓબ્લિગેટ ઇન્ટ્રાસેલ્યુલર એટલે કે જેને સાહેબ હોસ્ટ વગર ચાલે જ નહીં, સર્વાઈવ જ ન કરે, બીજા પરજીવી ઉપર ડિપેન્ડ રહેવું પડે. તો સૌથી વધારે ઓબ્લિગેટ હોય તો સાહેબ એ તો કોમન પ્રશ્ન છે. કોણ છે? વાયરસ છે. એ સમજાય છે? યસ સાહેબ. એક્સરે ટ્યુબ હોય, બરોબર ને? એક્સરે ટ્યુબ હોય એમાં થર્મી ઓનિક એમિઝન ક્યાં થાય છે? તો સાહેબ ઈ ક્યાં આવશે? કેથોડ ફિલામેન્ટ્સ ની અંદર. એટલે સમજાય છે કે નથી સમજાતું? જો ભાઈ, આ એક MCQ એટલે એક ટોપિક નું રિવિઝન એમ સમજી લો તમે. બરાબર, યસ સર. ચાલો મિત્રો, ત્યારબાદ એક્યુટ બેક્ટેરિયલ ઇન્ફેક્શન ના શરૂઆતના તબક્કામાં મુખ્યત્વે કયા સેલ જો ભાઈ લેબોરેટરી ટેકનિશિયન છે ને આ ટોપિક ન આવડે તો 2 ચા વધારે પી લેવાની. બરોબર, આપણને ખબર હોવું જોઈએ કે સાહેબ બેક્ટેરિયલ ઇન્ફેક્શન અને વાયરલ ઇન્ફેક્શન આની અંદર કયા સેલ વધે છે, આની અંદર કયા સેલ ઘટે છે. બરોબર, બેક્ટેરિયલ ઇન્ફેક્શન છે સાહેબ તો ત્યારે જે છે TLC વધશે, ટોટલ લ્યુકોસાઇટ વધે છે અને એમાં ન્યુટ્રોફિલ જે છે સાહેબ એમાં વધારો જોવા મળે છે. બરોબર, અને અહીંયા જે છે સાહેબ તો કે ટોટલ લ્યુકોસાઇટ TLC જે છે સાહેબ ઘટે છે અને ન્યુટ્રોફિલ જે છે એમાં ઘટાડો જોવા મળે છે. આનાથી બે થી ઉલટું થાય છે. અહીંયા જે છે સાહેબ લિમ્ફોસાઇટ જે છે સાહેબ વધારે જોવા મળે છે. બરોબર, તો એક્યુટ બેક્ટેરિયલ ઇન્ફ્લામેશન જે છે સાહેબ એના શરૂઆતના તબક્કામાં કયો સેલ? તો કે ન્યુટ્રોફિલ્સ જોવા મળે છે મારા વાલા વિદ્યાર્થી મિત્રો. એ સમજાય છે? યસ સર, સમજાય છે. ચાલો, ત્યારબાદ પછીનો પ્રશ્ન, નીચેનામાંથી કઈ સ્થિતિમાં હર્ડ ઇમ્યુનિટીનો સૌથી લાભ ઓછો લાભ છે? હવે સાહેબ હર્ડ ઇમ્યુનિટી આપણે આ શબ્દ તો સાંભળેલો, બધા હોસ્પિટલ વાળા અવારનવાર કરતા કે ભાઈ હવે અમને એટલું બધું ઇન્ફેક્શન ન લાગે, અમારી હર્ડ ઇમ્યુનિટી બની ગઈ છે. બરોબર, બીજા નવા માણસો હોય અને વધારે ઇન્ફેક્શન લાગવા કરે. તો સાહેબ આ તો અમને ખબર છે, તો એમાં શું? તો કે આમાં કોને ઓછો લાભ મળે છે? સાહેબ રૂબેલા હોય, મિઝલ્સ હોય, બરોબર, પોલીમાઇલાઇટિસ હોય, બટ આ બધામાં જે છે હર્ડ ઇમ્યુનિટીનો લાભ જે છે મળે છે. બટ ટીટેનસ, ટીટી, ધનુર આ બધાની અંદર સાહેબ ધનુરની અંદર ઓછો હર્ડ ઇમ્યુનિટીનો લાભ મળે છે. જો ભાઈ ભૂલે છોકરે લોખંડ પતરું વાગ્યું એટલે સાહેબ ટીટી લેવાનું ક્યારેય ચૂકતા નહીં. બરાબર, બહુ ઓછા કેસમાં એવું થાય કે એની કાંઈ અસર જોવા મળે, બટ અસર જોવા મળે પછી મિત્રો બહુ અઘરું થાય. જો એક ધનુર છે, બરોબર, એક ARV કૂતરાનું ઇન્જેક્શન છે કરડ્યું હોય તો એમાં ક્યારે માથું નહીં મારવાનું ભાઈ. બરોબર, એનું કોઈ એટલું બધું સાઈડ ઇફેક્ટ નથી, એટલે જરીકે શક હોય એટલે લઈ આવવાના તે ઇન્જેક્શન. આ તમારે લઈ આવવાના, આજુબાજુમાં જે મિત્રો હોય એને કહી દેવાનું. ખોટું હવામાં નહીં રહેવાનું ભાઈ, પછી હવા છે ને બધી બહાર નીકળી જાય. બરોબર, યસ સર.
ચાલો આગળનો પ્રશ્ન એવો છે, ગ્લોમેરુલર ફિલ્ટ્રેશન મુખ્યત્વે નેફ્રોનના કયા ભાગમાં થાય? સાહેબ કિડની લઈ લો, કિડનીની અંદર નેફ્રોન લઈ લો, ઝૂમ કરી દો એટલે અમને ખબર પડી ગયું સાહેબ. બાઉમેન કેપ્સ્યુલ છે, પીસીટી છે, લૂપ છે, ડીસીટી છે, કલેક્ટિંગ ટ્યુબ છે. બરાબર, અહીંયા ગળાઈને પછી ખેંચાઈને પાછું ખેંચાઈને પછી યુરિન બની જાય. બટ અહીંયા પ્રશ્ન શું પૂછ્યો છે? ગ્લોમેરુલર ફિલ્ટ્રેશનમાં મુખ્યત્વે નેફ્રોન કયા ભાગમાં, આ જે છે મિત્રો નેફ્રોનના કયા ભાગમાં થાય છે? તો સાહેબ અમને તો ખબર છે ક્યાં થાય છે. પેલા સાહેબ અમે એમસીક્યુ જોઈશું તો એમાં અમને સાહેબ ખબર નથી પડતી. લૂપ ઓફ હેનલેમાં નહીં થાય, બરાબર. રેનલ કોર્પસ્કલ સાહેબ એમાં ખબર નથી અમને. કલેક્ટિંગ ડક્ટ નહીં સાહેબ, ત્યાં તો નિકાલ થઈ જાય, બરાબર. ડીસીટી તો કે સાહેબ એ તો છેલ્લો ક્વેશ્ચન નહીં સાહેબ. અમને ખબર છે કે બાઉમેનની કોથળી છે, ગ્લોમેરુલસ છે, એની અંદર થાય. તો ઈ ક્યાં આવે સાહેબ? આ રેનલ કોર્પસ્કલ, બરાબર. આની અંદર મિત્રો બાઉમેન ને ગ્લોમેરુલસ બે આવી જાય, એટલે ટૂંકમાં એક જ છે, એક જ આખું સંરચના છે. બટ એની અંદર જે છે સૌથી વધારે ગ્લોમેરુલર ફિલ્ટ્રેશન થાય, આને ગ્લોમેરુલસ કહેવાય. આ જે છે મિત્રો એને જે છે મિત્રો નીચે જે છે આખી બાઉમેન કેપ્સ્યુલ કહેવાય. ઓકે, એટલે વાલીડાઓ સમજાય છે. જો ભાઈ હવે છે ને એક જ જનૂનથી લડી લેવાનું છે. સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરની ભરતી છે સાહેબ, બરાબર. સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરની ભરતી છે સાહેબ. સાહેબ અમે જે છે એ માઇક્રો કરેલું છે અથવા તો MLT કરેલું છે ને અમે આ ફોર્મ ભર્યું છે. તો સાહેબ અત્યારે જ જોવા જઈએ તો સાહેબ નર્સિંગ વાળા હોય, સેનેટરી ઇન્સ્પેક્ટરનો કોર્સ કરેલા હોય કે પછી રેડિયો વાળા હોય, આ બધાના કમ્પેરમાં સાહેબ મારું કન્ટેન્ટ જે છે 50% સિલેબસમાં છે, બરાબર. તો મારી તો આમનામ પોસિબિલિટીઝ વધી જાય છે ને. બટ હવે સાહેબ જો હું એના MCQ ડેઈલીના 100 કરી લઉં, બરાબર, તો સાહેબ મારું કન્ટેન્ટ એમ પણ 50 ને સાહેબ અમે 80-90 પહોંચાડી દઈશું. રેડિયોનું બાદ કરતા રેડિયો આપણે કરીશું, બરાબર. યસ, રેડિયોના આમાં આવશે. જોયું હમણાં એક્સરે વાળો આવી ગયો. તો મિત્રો આપણી શક્યતા વધારે છે, તો માથું શું કામ ના મારીએ? આપણી પાસ થવાની શક્યતા વધારે છે, કોમ્પિટિશન પણ ઓછી છે ને ભાઈ. અહીંયા તો અનુભવ માંગ્યા છે, ગમે એ નવા ફ્રેશર્સ નથી ચાલવાના. ઓકે સરજી સાહેબ, ચાલો બહુ માથાકૂટ નથી કરવી. આપણે આગળનો પ્રશ્ન લેવાનો છે, એ છે સાહેબ 9મો. દર્દીને સારવારના લાભ, જોખમ, વિકલ્પ સમજાવ્યા બાદ સ્વતંત્ર નિર્ણય લેવા દેવો કયો એથિકલ પ્રિન્સિપલનું શ્રેષ્ઠ ઉદાહરણ છે? તો સાહેબ એ છે ઓટોનોમી, બરાબર. આ આપણી બહારનો પ્રશ્ન છે, બટ નર્સિંગની અંદર મિત્રો આવી જાય છે. દર્દીને બધું સમજાવીને મિત્રો સ્વતંત્ર નિર્ણય લેવા દેવો એક પ્રકારનું એથિકલ પ્રિન્સિપલ છે. શેનું? તો કે ઓટોનોમીનું. ઓકે, યસ સર. ચાલો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદનો પ્રશ્ન જોઈએ મિત્રો. જો હું હમણાં અત્યારે એનર્જી છે, હમણાં થાકી જઈશ પાછો, બરાબર. બેરિયમ સ્વેલો મુખ્યત્વે કયા સ્ટ્રક્ચરના ઇવેલ્યુશન માટે ઉપયોગી છે? બરાબર, આપણા બોડીનું ઇસોફેગસ. હવે સાહેબ ઇસોફેગસ એટલે હું અમને નથી ખબર, એવું નહીં કહેતા ભાઈ. એ ભાઈ તમારી ગા અન્નનળી જે છે સાહેબ, બરાબર, એના સ્ટ્રક્ચરના ઇવેલ્યુશન માટે કોનો ઉપયોગ થાય છે? તો કે સાહેબ બેરિયમ સ્વેલો. ઓકે, યસ સર. સાહેબ હું એમ કહું હાઇપોથાઇરોઇડિઝમ છે, થાઇરોઇડ થઈ ગયો છે, બરાબર. એમાં પ્રાઇમરી હાઇપોથાઇરોઇડિઝમ થયું. હાઇપો એટલે સાહેબ કેવું થયું? ઓછું. આ પ્રશ્ન શું છે પેલા એ વાંચી લે. આની અંદર સૌથી સંભવિત લેબોરેટરી પેટર્ન કયું છે? લેબોરેટરીના રિપોર્ટ તો કે સાહેબ હાઇપોથાઇરોઇડિઝમ છે ને, એટલે અહીંયા જે છે T3 અને T4 આ બંને કેવા ઓછા આવશે. હવે આ બંને ઓછા આવે એટલે એને વધારવા માટે TSH વધ્યું હોય તો આ TSH થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન જે છે સાહેબ એ કેવું આવશે? વધારે આવે છે મિત્રો. તો TSH વધારે અને T4 જે છે સાહેબ કેવું આવવાનું છે? ઓછું. યા ભાઈબંધો, બેનપણીઓ, ભાઈઓ તથા બહેનો સમજાય છે કે નહીં? કે પછી સરપંચની ચૂંટણી લડવાની છે એવું બધું ભાઈ અત્યાર દિવસનું નહીં વિચારતા હો, કે લાગવા હોય તો લાગી જઈએ, બાકી બધું જે થાય એ જોયું જાય. જો કેમેરો હલી ગયો. ઓકે ચાલો મિત્રો, તો સ્પીડમાં થોડું ચાલીશું. ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા ક્રિસ્ટલ વાયોલેટ કેમ જાળવી રાખે છે? હવે સાહેબ એમને ખબર છે. ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા જે છે સાહેબ, ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા આવશે ને એક જે છે નેગેટિવ બેક્ટેરિયા આવશે, બરાબર. આ જે છે સાહેબ એનો ક્રિસ્ટલ વાયોલેટ કલર જાળવી રાખે છે. આ જે છે સાહેબ એ નથી જાળવી શકતો. એનું કારણ શું? તો કે આની અંદર જે છે થીક જાડી સાહેબ જે છે પેપ્ટિડોગ્લાયકેન વોલ લેયર આવેલી હોય છે, બરાબર. અને આ શું કરે? તો કે આ કલર જાળવી રાખવામાં મદદ કરે છે મિત્રો. ઓકે, યસ સર. પછી કાર્ડિયક ઇમ્પલ્સમાં સામાન્ય રીતે સૌ પ્રથમ ક્યાં ઉત્પન્ન થાય છે? તો કે સાહેબ એસએ નોડ ની અંદર. સાહેબ આ ક્યાં આવેલું? ચાલો એસએ નોડ ક્યાં આવેલી કમેન્ટ્સ ની અંદર લખો. સાહેબ હૃદયમાં એવું ન જવાબ દેતા, પ્રોપર લોકેશન જોઈએ, કઈ સોસાયટીમાં રહી છે, કયો ઘર નંબર છે, બરોબર. આનું પ્રોપર લોકેશન આપી દો. ચાલો તો પછી આ આપો તો આ એવી નોડે આપી દેજો ભાઈ, હા ને. અને જો અત્યારે જોતા તો સાહેબ અમને યાદ નથી, તો અત્યારે જ ગૂગલ કરીને જોયું હોય ને તો મિત્રો આ તમને આજીવન યાદ રહી જશે, ભૂલાશે નહીં.
બરોબર, ઇન્સ્ટન્ટ એક્શન હોવી જોઈએ વાલીડો. યસ સર. ચાલો 14મો પ્રશ્ન જે છે સાહેબ, નીચેનામાંથી કયું પેસિવ ઇમ્યુનિટીનું ઉદાહરણ છે? બરોબર, પેસિવ ઇમ્યુનિટી એટલે સાહેબ જ્યાં મિત્રો એ ઇમ્યુનિટી અથવા તો એન્ટીબોડી આગળ ચાલે છે, જેમ કે માતામાંથી જે છે બાળકમાં જતા હોય તો એ એકમાત્ર છે પ્લેસેન્ટા દ્વારા મેટર્નલ આઈજીજી જે છે સાહેબ, એ પેસિવ ઇમ્યુનિટીનું બેસ્ટ એક્ઝામ્પલ છે. ઓકે, યસ સર. પેરાફિન એમ્બેડેડ ટિશ્યુ, જો સાહેબ બધું આપણું લેબનું 50 માર્ક્સનું છે એટલે એ શરૂઆતમાં થોડું વધારે આવશે. બરોબર, યસ સર. પેરાફિન એમ્બેડેડ ટિશ્યુના પાતળા સેક્શન કાપવા માટે ઇન્સ્ટ્રુમેન્ટ કયું વપરાય? અરે સાહેબ હવે આ તો અમને ખબર, અમે ઘણી નાખ્યું માઇક્રોટોમ. હિસ્ટોની અંદર ભણ્યા હો ભાઈ, ડિટેલમાં ભણ્યા, કહેતાની નથી આવડતું એમ. ડેન્ગ્યુનો મુખ્ય વેક્ટર શું છે સાહેબ? આ તો ભણી નહીં તોય ખબર હોય કે એડિસ ઇજિપ્તી હોય. કોઈ જે પણ મિત્રો જે છે એ આ ટીક કરે એને ધન્ય છે મિત્રો. બરોબર, ધન્ય છે એને ધક્કો છે આ જીવનમાં. બરાબર, આ શેના માટે આવશે તો કે મલેરિયા માટે. એડિસ ઇજિપ્તી શેના માટે આવશે તો કે સાહેબ ડેન્ગ્યુ માટે. બરાબર, યસ સર. ચાલો ત્યારબાદ 17મો પ્રશ્ન, 1 ગ્રામ ફેટના કમ્પ્લીટ ઓક્સિડેશન થી લગભગ કેટલી એનર્જી મળે છે તો કે સાહેબ 1 ગ્રામ ફેટ જે છે એ આપણે એનું ઓક્સિડેશન કરીએ તો 9 કિલો કેલરી આપણને જે છે એ એનર્જી મળે છે. ઓકે, યસ સર. 18મો પ્રશ્ન, 18મો. બરાબર, સિવિયર એક્સટર્નલ બ્લીડિંગ ધરાવતા દર્દીમાં પ્રથમ પ્રાથમિકતા શું છે? જેમને એક્સટર્નલ બ્લીડિંગ થતું હોય મિત્રો, એમાં ડાયરેક્ટ પ્રેશર આપવું જે છે મિત્રો એ શું છે તો કે પ્રાથમિકતા છે. સ્ટરીલાઇઝેશન અને ડિઝઇન્ફેક્શન બંને વચ્ચેનો મુખ્ય તફાવત શું છે? હવે સાહેબ આ બધું તો ઘણી નાખ્યું છે મેં હવે. બરાબર, કે સ્ટરીલાઇઝેશન જે છે ને સાહેબ એ માઇક્રો ઓર્ગેનિઝમ અને એના સ્પોર આ બંને જે છે સાહેબ એને ડિસ્ટ્રોય કરી આપે છે. બરાબર, મેમોગ્રાફીમાં મુખ્યત્વે કયા ઓર્ગનનું ઇમેજિંગ થાય છે? બરાબર, ઇમેજિંગ થાય છે મેમોગ્રાફીમાં બ્રેસ્ટ જે છે સાહેબ એનું ઇમેજિંગ થાય છે. નીચેનામાંથી ઇન્ટ્રાસેલ્યુલર ફ્લુઇડ જે છે સાહેબ એનું કેટાયન કયું છે? શું છે? કેટાયન કયું છે તો કે સાહેબ K+ જે છે એનું કેટાયન છે. જો ભાઈ થાક લાગવા મળ્યો ભાઈ, સ્પીડમાં બોલવાની ટેવ ને ભાઈ, શું કરવું હવે. ચાલો સાહેબ 22મો પ્રશ્ન, આયર્ન ડેફિશિયન્સી એનેમિયામાં. બરોબર, આયર્ન ડેફિશિયન્સી એનેમિયામાં પેરિફેરલ સ્મિયરનું સૌથી કેરેક્ટરિસ્ટિક ફાઇન્ડિંગ કયું? હવે જો સાહેબ આયર્ન ડેફિશિયન્સી એનેમિયા હશે તો એની અંદર જે છે એ આરબીસી કેવા છે સાહેબ? ફૂલ વધી ગયા છે? અરે સાહેબ ઈ તો ઘટી જાય. હવે એચબી તો સાહેબ એચબી વધી ગયું હોય ને? ના ના સાહેબ ઈ પણ ઘટી જાય. જો આરબીસી ઘટે છે સાહેબ તો માઇક્રોસાઇટિક આનું પીસીવી પણ ઘટી જાય સાહેબ. બરાબર, પીસીવી ઘટી જાય એટલે આરબીસી ની સાઇઝ કેવી થઈ જાય? એટલે નાનું, એટલે માઇક્રોસાઇટિક થઈ ગયું. એચબી લો એટલે કલર આછો પડી જાય એટલે હાઇપોક્રોમિક સેલ જે છે સાહેબ આપણને પેરિફેરલ સ્મિયર કોના તો કે આયર્ન ડેફિશિયન્સી એનેમિયાની અંદર જે છે એ આપણને વધારે દેખાય છે. એલિયા ભૂલકાઓ મારો વાલીડાઓ સમજાય છે કે નથી સમજાતું? જીવનમાં ખૂબ આગળ વધવાનું છે મિત્રો તમારે, એટલા માટે કન્સિસ્ટન્સી રાખો અને બેસવાની તેવડ રાખો. બરોબર, બેઠવું પડશે સાહેબ, વાંચવા માટે બેઠવું પડશે, લેક્ચર જોવા માટે બેઠવું પડશે, રિવિઝન કરવા માટે બેઠવું પડશે, બધા માટે બેઠવું પડશે. બરાબર, યસ સર. ચાલો 23મો પ્રશ્ન, દર્દીની કોન્ફિડેન્શિયલ ઇન્ફોર્મેશન તેની મંજૂરી વગર બિનજરૂરી વ્યક્તિને આપવી મુખ્યત્વે કયા એથિકલ ડ્યુટીનો ભંગ છે? તો કે કોન્ફિડેન્શિયલી જે છે આપણે એથિકલ ડ્યુટીનો ભંગ કરીએ. ખરેખર નથી અપાતું ને. જો અમુક તો એચઆઈવી ના એના ડેટા તો સાહેબ કોઈને નથી અપાતા. લોક એન્ડ કીમાં રાખવાનો એનો નિયમ છે. બરોબર, યસ સર. ચાલો સાહેબ, ત્યારબાદ એનાબોલિઝમ વિશે નીચેનામાંથી કયું નિવેદન સાચું છે? તો કે એનાબોલિઝમ હોય સિમ્પલ મોલેક્યુલ્સ માંથી કોમ્પ્લેક્સ મોલેક્યુલનું સિન્થેસિસ કરે છે સાહેબ. ઓકે, યસ સર. ઓકે સાહેબ. ત્યારબાદ એડલ્ટ સીપીઆર માં જો ભાઈ આપણે આની ઉપર સ્પેશિયલ એક મસ્ત વિડીયો બનાવીને આપણે જોઈ લેવાનું છે એક દિવસ. બરોબર, એડલ્ટ સીપીઆરમાં સિંગલ રેસ્ક્યુઅર માટે કમ્પ્રેશન જેમ વેન્ટિલેશનનો રેશિયો કેટલો હોવો જોઈએ? તો કે સાહેબ 30:2. બરોબર, આ સીધું જ યાદ રાખી લેવાનું મિત્રો. હવે અત્યારે આપણી પાસે એટલો સમય નથી કે આપણે એક ટોપિક જોઈશું. બરોબર, એચઆઈવી મુખ્યત્વે કયા રિસેપ્ટર ધરાવતા સેલને ટાર્ગેટ કરે છે? જો ભાઈ આ એક યાદ રાખી લેજો. એચઆઈવી જે છે સાહેબ ઈ CD4 જે છે સાહેબ આ રિસેપ્ટર જે છે બરોબર ને ઈ ધરાવતા સેલ જેટલા છે બરોબર એને ટાર્ગેટ કરે છે. સમજાય છે મિત્રો? CD4 મિત્રો ભૂલાય નહીં. જો આવો કોઈ ઓપ્શન બીજો કોઈ આપીને ન આવતા. અને ભાઈ
યસ સર. એક્સરે, ફોટોન અને મેટરની ઇન્ટરેક્શનમાં ડાયગ્નોસ્ટિક રેડિયોલોજીમાં ઇમેજ કોન્ટ્રાસ્ટ માટે ખાસ મહત્વની ઇન્ટરેક્શન કઈ છે મિત્રો? તો એમાં શું આવશે? ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ આવે છે. એ મારા વાલીડાઓ સમજાય છે? ચાલો ભાઈ પાણી પી લેજો ભાઈ, આપણે એવી કઈ ઉતાળ નથી. પાણી પી લ્યો મસ્ત સાહેબ. કઈ લખવાનું બાકી હોય સાઈડમાં તમે નોટ્સ ચિપકાવતા હોય તો એ પણ કરી દો, પછી જ આપણે આગળ ચાલીએ. બરોબર. બહેનોને વાળ સરખા કરવાના તો કરી લ્યો, ને ભાઈઓને કઈ બીજું કઈ મસાલો લેવાનો તો લઈ લ્યો, ચા પાણી બાકી હોય તો કરી લ્યો, બાકી ધ્યાન આપો. ઓકે યસ સર. ચાલો સાહેબ 28મો પ્રશ્ન છે. યુનિવર્સલ ડોનર ફોર પેક રેડ બ્લડ સેલ તરીકે સામાન્ય રીતે કયો બ્લડ ગ્રુપ માનવામાં આવે છે? યુનિવર્સલ ડોનરની મિત્રો વાત કરીએ તો O નેગેટિવ, બરાબર, ફોર પેક રેડ બ્લડ સેલ તરીકે. આ મિત્રો આઈએમપી પ્રશ્ન છે, ગોથા ખાઈ જઈશ ઘણા વાલા વિદ્યાર્થી મિત્રો. આપણે એવું ના થવું જોઈએ ભાઈ, ધ્યાન રાખજો. ક્વાસિયોકોરની કેરેક્ટરિસ્ટિક ફીચર કઈ છે? તો કે સાહેબ એડેમા. બરોબર, એડેમા. ચાલો સાહેબ, જો આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. આ બધા પ્રોગ્રામ જે છે સાહેબ આપણને સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર ની અંદર આપ્યા છે. આ જોબનું કામ પણ એવું છે આ બધા પ્રોગ્રામ ચલાવવા. બરોબર, તો આવા બધા જેટલા પ્રોગ્રામ છે ને બધાના ફૂલ ફોર્મ તમારે યાદ રાખવાના રહેશે. એક દિવસ એવું લાગે તો કમેન્ટ કરી દો, ચાલો હું મસ્ત લેક્ચર બનાવી દઈશ. બરોબર, બધા ફૂલ નામ જે છે ફૂલ ફોર્મ જે છે આઈએમપી અલગ તારવીશ ને એના ફૂલ ફોર્મ લઈને આવી જઈશ તમારે. એમાંથી એક બે પ્રશ્ન તો પાક્કા ભાઈ. બરોબર, કમેન્ટ કરી દો સાહેબ લાવજો, લખી નાખો. શું લખવાનું છે? સાહેબ લાવજો. હેલ્થ મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ. આ શું છે? તો કે HMIS નું ફૂલ ફોર્મ છે. હવે સાહેબ અહીંયા બહુ અઘરો પ્રશ્ન પૂછો. લીવર દ્વારા ઉત્પન્ન થયેલું બાઇલ ક્યાં સ્ટોર થાય? અરે સાહેબ આવું તો ખબર જ હોય ને. ક્યાં થાય છે? તો કે સાહેબ ગોલ બ્લેડર. ગબ્બરમાં નહીં ગોલ બ્લેડરમાં થાય છે મિત્રો. ઓકે સાહેબ, એસિડ ફાસ્ટ બેસિલાઈ ની ઓળખ માટે કયો સ્ટેન ઉપયોગ? મતલબ કે ટીબી ના બેક્ટેરિયા કીધા, એની માટે કયો થાય? ખબર જ છે સાહેબ, ZN સ્ટેન યુઝ થાય છે. બરોબર. હવે આ લેપટેક માટે આ બધું બહુ ઈઝી પડવાનું છે ભાઈ. બરોબર. યસ સર. HSG દ્વારા મુખ્યત્વે શું એવેલ્યુએટ કરવામાં આવે છે? તો કે સાહેબ SSG જે છે સાહેબ, બરોબર. યસ સર. તો એના દ્વારા યુટેરસ અને ફેલોપિયન ટ્યુબ જે છે સાહેબ એ ઇવેલ્યુએટ કરવામાં આવે છે. ઇન્સિડન્સની કઈ વ્યાખ્યા જે છે? તો કે ચોક્કસ સમયગાળા દરમિયાન થતા નવા કેસ. બરોબર, એ શું છે? તો કે સાહેબ ઇન્સિડન્સ. ડુ નો હાર્મ, બરોબર, કે કાંઈ પણ રીતે નુકસાન ના પહોંચો. કયા એથિકલ પ્રિન્સિપલ સાથે વધુ સંબંધિત છે? તો કે નોન માલ એફિશન્સ. બરોબર, આ બધા મિત્રો નર્સિંગના છે મિત્રો, સીધા જ યાદ રાખી લેવાના. હવે આપણે અત્યારે ડિટેલમાં નહીં જઈએ. નેફ્રોનનો કયો ભાગ જે છે સાહેબ ગ્લુકોઝના મોટા ભાગના રીએબ્ઝોર્પ્શન માટે જવાબદાર છે? બરોબર, તો સાહેબ જો આ છે ને, આ શું છે? રુધિર કેચિકાનું ભાઈ ગૂંચળું છે એટલે કે ગ્લોમેરુલસ. આ શું છે? બાવમેની કોથળી છે. ત્યાંથી આવી રીતે આમ શરૂ થાય એટલે પહેલું શું આવે? તો કે પીસીટી આવે. પછી શું આવે? તો કે હેનલેનો લૂપ આવે. પછી તો કે સાહેબ ડીસીટી આવે. ને પછી તો કે સાહેબ કલેક્ટિંગ ટ્યુબ આવે. આ શું છે? પીસીટી. આ શું છે? લૂપ ઓફ હેનલે. આ શું છે? તો કે ડીસીટી. અને આ શું છે? તો કે કલેક્ટિંગ ટ્યુબ. આ શું છે? તો કે બાવમેન કેપ્સ્યુલ. ને આ શું છે? તો કે ગ્લોમેરુલસ. બરાબર, એમાંથી આ પીસીટી જે છે સાહેબ એની વાત કરી છે કે મોટા ભાગના ગ્લુકોઝના રીએબ્ઝોર્પ્શન. અહીંયાથી યુરિન બની તો ગયું, બટ એની અંદર સાહેબ હવે ફિલ્ટર તો થઈ ગયું બ્લડ. એમાં જેટલો ગ્લુકોઝ જે છે સાહેબ એને પાછો બોડીમાં રીએબ્ઝોર્બ કરવા માટે પીસીટી જે છે એ જવાબદાર છે. ઓકે યસ સર. 37મો પ્રશ્ન. મેલેરિયા ટ્રાન્સમિશન માટે જવાબદાર મોસ્કીટો કયો? એડિસ ઇજિપ્તી હે ને? ના સાહેબ ઈ તો ડેન્ગ્યુમાં પણ આમાં ફિમેલ એનોફિલિસ જે છે સાહેબ આવશે મેલેરિયાના ટ્રાન્સમિશન માટે. સાહેબ આ તો અમે બાળપણથી ભણતા આવીએ છીએ. આગળ ચાલો ભાઈ આગળ ચાલીએ. એએલટી અથવા તો એચજીપીટી. બરાબર, એએલટી અથવા તો એચજીપીટી નું વધેલું સ્તર મુખ્યત્વે કયા ઓર્ગનની ઇન્જરી તરફ સંકેત આપે? સાહેબ આ તો અમને ખબર જ હોય ને. ખબર હોય તો ચાલો હું તમને પૂછું. સીધું આપણે ઘણીવાર ડોક્ટરો જે છે એચજીપીટી અને SGOT જે છે સાહેબ લખી નાખતા હોય છે. બરોબર, હું એમ કહું કે એચજીપીટી જે છે સાહેબ તો કે આપણે જે છે લીવરની અંદર કાંઈ પણ વસ્તુ જે છે આની વેલ્યુ આમથી આમ થાય તો લીવર ઉપર સીધી અસર થઈ એમ આપણને જાણવા મળે. તો SGOT જે છે એ શેના માટે છે? જો ખાલી લીવર નહીં લખતા ભાઈ, લીવર તો આવશે, ચાલો એના સિવાય જે છે એ બે વસ્તુ આવશે કે જેના ડાયગ્નોસ માટે પણ SGOT આપણે કરતા હોઈએ છીએ. SGOT ક્યાંથી બીજેથી મળી આવે છે એ પણ કહી દઉં.
બરાબર, યસ સર. ચાલો, આ તો લીવર ખબર પડી. 39મો પ્રશ્ન, ફોર્મેલિન હિસ્ટોપેથોલોજીમાં મુખ્યત્વે શા માટે? ફોર્મેલિન તો સાહેબ અમને ખબર જ છે, ફિક્સેશન માટે વપરાય. આ બધું તો સાહેબ અમે બહુ ભણી ગયા છીએ, બરોબર. એનેટોમી, ફિઝિયોના બધાના લેક્ચર છે ભાઈ, ભૂલતા નહીં હો ભાઈ. યસ સર. 40મો પ્રશ્ન, ઓટોક્લેવમાં સ્ટરીલાઇઝેશન કયા પ્રિન્સિપલ પર આધારિત કરે છે? સેચ્યુરેટેડ સ્ટીમ અંડર પ્રેશર. સાહેબ આ બધું મને હવે ગોખાઈ ગયેલું છે. આ બધું સ્ટરીલાઇઝેશન બાળપણથી ભણતા હોય એવું લાગે. શરીરમાં સૌથી લાંબુ હાડકું કયું? તો કે સાહેબ ફીમર. બરોબર, યસ સર. કોલોસ્ટ્રમનું વિશેષ મહત્વ શેના કારણે છે? તો કે સાહેબ કોલોસ્ટ્રમ હોય, બરોબર, એમાં જે છે એન્ટીબોડી, એમાં પણ ખાસ કરીને આઈજીએ જે છે સાહેબ એનું વધારે સિક્રેશન રહે છે. ઓકે, યસ સર. WHO નું મુખ્ય મથક, જો ભાઈ આવા પ્રશ્નો પણ પૂછાય છે, યાદ રાખવાનું. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? તો કે સાહેબ જીનીવામાં. ક્યાં આવેલું હોય છે? તો કે સાહેબ જીનીવામાં આવેલું હોય છે. સમજાય છે કે નહીં? યસ સર, સમજાય છે. ત્યારબાદ પ્રશ્ન શું છે? તો કે ફોરવર્ડ બ્લડ ગ્રુપિંગમાં મુખ્યત્વે શું ડિટેક્ટ થાય છે? તો કે સાહેબ એમાં આરબીસી ની સરફેસ ઉપર જે એન્ટીજન હોય ને, આરબીસી છે. જો ભાઈ કયું બ્લડ ગ્રુપ છે એ ખાસ યાદ રાખજો. ફોરવર્ડ બ્લડ ગ્રુપ છે, બરાબર. રિવર્સ ને ફોરવર્ડ ને એવું બધું આવે એટલે આ યાદ રાખજો. આરબીસી ની સરફેસ ઉપર જે એન્ટીજન હોય છે સાહેબ, આ શું છે? આ એન્ટીજન છે. આ શું છે? તો કે સાહેબ આરબીસી છે. આરબીસી ની સરફેસ ઉપર જે એન્ટીજન હોય છે એ ડિટેક્ટ થાય છે ફોરવર્ડ બ્લડ ગ્રુપિંગની અંદર. એલાવા લીડાવ ભૂલ કહું સમજાય છે ને? યસ સર, સમજાય છે. નાસ્તો પાણી કરીને બેઠો ને ભાઈ, ભૂખ્યા પેટે નહીં. જેમ આપણે લેબમાં ક્યારેય ભૂખ્યા પેટે નથી જતા, એમ અહીંયા પણ નહીં બેઠો. લેબમાં શું કામ ભૂખ્યા પેટે નથી જતા? ચાલો, આ પ્રશ્નનો જવાબ તમે મને આપો. લેબમાં શું કામ ભૂખ્યા પેટે નથી જતા? બરોબર. બીજો પ્રશ્ન પૂછી લો. યુરિનની સ્ટ્રીપ ઘણીવાર જે છે ઘણી લેબની અંદર આમ ઊભી રાખીને વચ્ચે કાતર મારીને બબ્બે કરાતી હોય છે અને પછી યુઝ થતી. એ શા માટે થાય છે એ પણ જણાવી દો, બરોબર. લેબોરેટરી લેબટેક જેટલા ચીકણાય કોઈ નહીં ભાઈ, એમાંય ના. TLD નો ઉપયોગ શેના માટે થાય છે? તો કે સાહેબ પર્સનલ રેડિયેશન ડોઝ મોનિટરિંગ માટે થાય છે. ફેકલ્ટેટિવ એનેરોબની યોગ્ય વ્યાખ્યા કઈ? જો સાહેબ ઓબ્લિગેટ એટલે એને જોઈએ જ તે, બરોબર, એને જોઈએ જ તેને. ફેકલ્ટેટિવ ની વાત કરી તો ઓક્સિજનની હાજરી અને ગેરહાજરી બંનેમાં વૃદ્ધિ કરી શકે. એને શું કહેવાય? તો કે ફેકલ્ટેટિવ એનએરોબ કહેવાય, બરોબર. નોર્મલ એડલ્ટ રેસ્ટિંગ પલ્સ જે છે સાહેબ કેટલા હોય છે? એડલ્ટ માણસની અંદર નોર્મલ રેસ્ટિંગ પલ્સ તો કે 60 થી 110 પર મિનિટ હોઈ શકે છે. સાહેબ સર્વાઇકલ કેન્સર માટે સૌથી પરંપરાગત સાયટોલોજીકલ ટેસ્ટ કયો? એટલે કે જૂનવાણી, બરોબર. સર્વાઇકલ કેન્સરના સ્ક્રીનિંગ માટે પેપ સ્મિયર સાહેબ આપણે કરતા હોઈએ છીએ. શું કરીએ સાહેબ? પેપ સ્મિયર. NRHM કયા વર્ષે શરૂ કરવામાં આવ્યું? જો ભાઈ આ એના બધાથી પહેલો પ્રશ્ન સાહેબ. આ NRHM સાહેબ આનું બધાથી પહેલા તમારે શું કરવાનું છે? તો કે સાહેબ ફૂલ ફોર્મ જે છે સાહેબ તમારે કમેન્ટ્સની અંદર જણાવવાનું છે. અને એ શરૂ ક્યારે થયું? તો કે સાહેબ 2005 ની અંદર. સાહેબ આનો પ્રશ્નનો જવાબ કમેન્ટ્સમાં આપો. ઓકે. નીચેનામાંથી કયું વેક્ટર બોર્ન ડિઝીઝ નથી કે જે વાહક દ્વારા ફેલાતું હોય એવું? તો કે સાહેબ મેલેરિયા, ડેન્ગ્યુ, કાલા આજાર આ બધું જે છે સાહેબ વાહક દ્વારા ફેલાય છે. બટ ટીટેનસ જે છે સાહેબ એ વાહક દ્વારા ફેલાતું નથી, બરોબર. કાલા આજાર જે છે સાહેબ કયા વેક્ટર દ્વારા ટ્રાન્સમિટ થાય છે? ચાલો, આ પ્રશ્નનો જવાબ તમારે કમેન્ટ્સમાં લખવાનો છે. ઓકે, યસ સર. HbA1c માં ગ્લુકોઝ કયા મોલેક્યુલ સાથે જોડાયેલું હોય છે? તો કે સાહેબ હિમોગ્લોબિન સાથે. HbA1c ની અંદર આપણું ગ્લુકોઝ જે છે એ આપણે હિમોગ્લોબિન સાથે જોડાયેલું હોય છે મિત્રો. રિકવરી પોઝિશનનો મુખ્ય હેતુ શું છે? તો કે આપણે આગળ પણ પ્રશ્ન જોઈ ગયા હતા, બરોબર ને સર? એરવે મેન્ટેન કરવી અને એસ્પિરેશનનું જોખમ ઘટાડવું. આ ક્યાં જોયું હતું આપણે? હે સાહેબ અનકોન્શિયસ પેશન્ટ છે બટ સ્પોન્ટેનિયસ બ્રીથિંગ ચાલુ છે, તો એરવે જે છે એના કોમ્પ્લિકેશન ના થાય, એસ્પિરેશનનું જોખમ ઘટાડવા માટે કઈ પદ્ધતિ વપરાય? તો કે રિકવરી પોઝિશન વપરાય છે. સાહેબ આમાં ટપ્પો નથી પડતો તો નથી પાડવો ભાઈ, આટલું યાદ રાખી લો. આપણી પાસે હવે સાહેબ એક વસ્તુનો ટપ્પો પાડવા જઈશું તો નહીં ભેગું થાય. ચાલો સાહેબ, જેટલાએ પણ એસેડ નોડના લોકેશનનું જે છે જવાબ આપ્યો છે, બરોબર ને? જવાબ આપ્યો છે અને એ જવાબ આવો છે એ બધા મિત્રો વિદ્યાર્થીઓ જે છે હોશિયાર, બિરબલ, ચતુર, બરોબર, બ્રિલિયન્ટ, ક્લેવર, આવું બધું કહી દઈએ આપણે. બાયો મેડિકલ વેસ્ટમાં શાર્પ વસ્તુ, ધારદાર વસ્તુઓ જે છે સાહેબ
એને ડિસ્કાર્ડ કરવા માટે કયું કન્ટેનર વપરાય છે? તો કે સાહેબ એના માટે વ્હાઇટ ટ્રાન્સલ્યુસન્ટ પંક્ચર પ્રૂફ કન્ટેનર વપરાય છે. મતલબ કે વ્હાઇટ કન્ટેનર વાપરીએ છીએ આપણે, વ્હાઇટ બેગ વાપરીએ છીએ, બેગની કન્ટેનર. હો ભાઈ, બેનેફિસન્સ નો અર્થ શું થાય સાહેબ? તો કે એની અંદર આવે છે દર્દીના હિત માટે કાર્ય કરવું, એને બેનેફિસન્સ કહેવાય. બરાબર. પ્લેગ ટ્રાન્સમિશનમાં મુખ્ય વેક્ટર કયો છે? જો ભાઈ આપણે આ વેક્ટર કેમ પૂછે, સ્પેશિયલી એક આખું યુનિટ આપ્યું છે. બરાબર, સેન્ડ ફ્લાય ને મોસ્કિટોઝ ના બધા વિશે મિત્રો પૂછવું છે, એટલે આ બધું આવશે ભાઈ. બરાબર, જેમ કે પ્લેગ જે છે ટ્રાન્સમિશન તો કે રેટ ફ્લી દ્વારા થાય છે મિત્રો. ઓકે, HDL નું મુખ્ય કાર્ય શું છે? તો કાર્ય તો સાહેબ અમે જાણી લઈશું. પહેલા જે છે સાહેબ આનું ફૂલ ફોર્મ જે છે તમારે ક્યાં લખવાનું છે? તો કે કમેન્ટ્સ ની અંદર ફૂલ ફોર્મ લખવાનું છે. રિવર્સ કોલેસ્ટેરોલ ટ્રાન્સપોર્ટમાં મદદ કરે છે કોણ? HDL. સમજાય છે? યસ સર. HNE સ્ટેનમાં હિમેટોઝાઇલિન મુખ્યત્વે કયા સ્ટ્રક્ચરને સ્ટેન કરે છે? HNE સ્ટેનમાં હિમેટોઝાઇલિન મુખ્યત્વે કયા સ્ટ્રક્ચરને જે છે સ્ટેન કરે છે? તો સાહેબ આ પ્રશ્ન, આ તો સાહેબ આખું સ્ટેન જ બધું ડિટેલમાં, આખો સબ્જેક્ટ જ ડિટેલમાં ભણી ગયા છે સાહેબ. હવે આવું તો આવડે જ ને, ન્યુક્લિયસને સ્ટેન કરે છે હિમેટોઝાઇલિન, અને એ સિવાય જે છે બીજું કયું સ્ટેન હોય છે? એ કોને સ્ટેન કરે છે? એક આ હિમેટોઝાઇલિન, ઈ તો કે સાહેબ ન્યુક્લિયસને સ્ટેન કરે. આ ઈ જે છે સાહેબ, બરોબર, ઈ બીજું કયું સ્ટેન છે અને ઈ કોને જે છે સ્ટેન કરે છે? આનો જવાબ તમારે કમેન્ટ્સમાં લખવાનો છે. સાહેબ આ શું કે અમારી મોક ટેસ્ટ ચાલે છે, મૌખિક ટેસ્ટ ચાલે? હા ભાઈ, એવું જ સમજી લો ને ભાઈ. બરોબર, એવું જ સમજી લ્યો. 59મો પ્રશ્ન, એક્સરે ટ્યુબના એનોડ ટાર્ગેટ માટે ટંગસ્ટન પસંદ કરવાનું મહત્વ કારણ શું? આ બધું તો સાહેબ આવડવું જોઈએ ભાઈ, કારણ કે આપણે આ કઈ એવું નથી કે આપણા સિલેબસમાં, એ પહેલા આપણે ભણી ગયા. હાઈ મેલ્ટિંગ પોઈન્ટ અને હાઈ એટોમિક નંબર જે છે સાહેબ એના માટે. ઓકે, નીચેમાંથી કયો કમ્યુનિકેબલ ડિઝીઝ કંટ્રોલનો સોર્સ રિઝર્વોયર ઓરિએન્ટેડ મેજર છે? અર્લી ડાયગ્નોસિસ અને ટ્રીટમેન્ટ જે છે સાહેબ એની વાત છે. સેરેબેલમને નુકસાન થાય તો સંભવિત ફાઇન્ડિંગ કઈ છે? જો સેરેબેલમ, સેરેબ્રમ ને સેરેબેલમ. બરોબર, હવે સેરેબેલમ એટલે નાનું મગજ થાય કે મોટું મગજ થાય એ તમે મને કમેન્ટ્સમાં લખો. હવે એટલું ભૂલાઈ જશે તો કેમ સાહેબ? હવે હું તમારે બધાને ઘરે 1-1 કિલો 5-5 કિલો બધા મોકલી દઉં એમ કયો. બરોબર ને? સેરેબેલમ જે છે સાહેબ એની અંદર જો કોઈ કોમ્પ્લિકેશન થાય છે, બરોબર, નુકસાન થાય છે તો એટેક્સિયા. આપણે આ પણ ભણ્યા હતા મિત્રો. શું આ પણ ભણ્યા હતા? બરોબર. વિટામિન એ ડેફિશિયન્સીનું શરૂઆતનું મહત્વનું ઓક્યુલર મેનિફેસ્ટેશન કયું છે? જો ભાઈ વિટામિન એ આંખ માટે જરૂરી છે, એટલે જો એની ખામી હોય તો આંખ રિલેટેડ થાય, જેમ કે નાઇટ બ્લાઇન્ડનેસ, રતાંધળાપણું થાય. ગુજરાતીમાં નાઇટ બ્લાઇન્ડનેસ જે છે એને શું કહેવાય? રતાંધળાપણું કહેવામાં આવે છે મિત્રો. સમજાય છે વાલીડાઓ? નથી સમજાતું સાહેબ? અરે ભાઈ સમજાઈ જશે, શું કામને ટેન્શન? રિવર્સ બ્લડ ગ્રુપિંગમાં શું ડિટેક્ટ કરવામાં આવે છે? સીરમમાં એન્ટીબોડી. શું? સીરમમાં એન્ટીબોડી. જો ફોરવર્ડ બ્લડ ગ્રુપિંગ હોય તો આરબીસી ઉપર એન્ટીજન. બંને મિત્રો લખી લેવાનું બુકમાં, બાજુમાં હાસ્ય હોય એની ઉપરનું હાસ્ય હોય, મસ્ત સુવાચ્ય અક્ષરે લખી લેવાનું. બરાબર, ફોરવર્ડ બ્લડ ગ્રુપિંગ, રિવર્સ બ્લડ ગ્રુપિંગ. ચાલો ભાઈ આગળનો પ્રશ્ન, એક્ટિવ ટ્રાન્સપોર્ટની કઈ વિશેષતા પેસિવ ડિફ્યુઝનથી અલગ પડે છે? હજુ ભાઈ એક્ટિવ ટ્રાન્સપોર્ટ શું છે, બરોબર, પેસિવ ટ્રાન્સપોર્ટ શું છે, પેસિવ ડિફ્યુઝન શું છે, બરોબર, આ બધું ખબર હોવી જોઈએ. એક્ટિવ ટ્રાન્સપોર્ટની કઈ વિશેષતા પેસિવ ડિફ્યુઝનથી અલગ થાય છે? તો કે સાહેબ એનર્જીની જરૂર પડી શકે છે અને ગ્રેડિયન્ટ વિરુદ્ધ ટ્રાન્સપોર્ટ થઈ શકે છે. પેસિવ એટલે સાહેબ કોઈ એનર્જીની જરૂર નથી, જેમ ફ્લો હાલે એમ હાલ્યું જાય. બરોબર, બટ ઓલામાં આમાં એટીપીની જરૂર પડે છે. બરોબર, એટીપીની જરૂર પડે, એનર્જીની જરૂર પડે, અને ગુરુ વધારેથી ઓછું તરફ મોસ્ટલી હાલતું, બટ એનાથી વિરુદ્ધ પણ ચાલતું હોય છે. ઇન્ટરનેશનલ હેલ્થ રેગ્યુલેશનનો મુખ્ય પબ્લિક હેલ્થ હેતુ કયો છે? તો કે ઇન્ટરનેશનલ સ્પ્રેડ ઓફ ડિઝીઝ સામે કોર્ડિનેટ રિસ્પોન્સ જનરેટ કરવો. બરોબર, આ બેઝિક પ્રશ્નો છે. બેરિયમ એનેમાં મુખ્યત્વે કયા ભાગના એક્ઝામિનેશન્સ માટે વપરાય છે? તો કે લાર્જ ઇન્ટેસ્ટાઇન. જો સાહેબ બેરિયમ સ્વેલો, એક બેરિયમ સ્વેલો ભણ્યા, બરોબર ને? આ શું છે? બેરિયમ એનેમા. બેરિયમ એનેમા જે છે સાહેબ મોટા આંતરડાના એક્ઝામિનેશન વપરાય છે. તો બેરિયમ સ્વેલો જે છે સાહેબ ઈ છે ને, તો કે સાહેબ ઈ ઈસોફેગસ જે છે સાહેબ, બરોબર, ઈસોફેગસના એક્ઝામિનેશન્સ માટે વપરાય છે. 67મો પ્રશ્ન, સીરમ ક્રિએટિનાઇન વધુ સામાન્ય રીતે કયા ઓર્ગન ડિસફંક્શન માટે સંબંધિત છે? તો કે સીરમ ક્રિએટ વધે એટલે સાહેબ ખબર છે કિડનીમાં ડખો થઈ ગયો.
શું થઈ ગયું, કિડનીમાં ડખો થઈ ગયો તો જ સાહેબ તમારું ક્રિએટ વધે, બરોબર. બાકી બીજી કોઈ સાહેબ હવે અમને માથામાં દુખાવો થાય ને ક્રિએટ વધી એ કઈ વાત ગળા હેઠે ઉતરે નહીં ભાઈ, બરોબર. ઇન્ફેક્ટિવ પ્રિવેન્શનમાં સ્ટાન્ડર્ડ પ્રિકોશન્સ કોના માટે લાગુ પડે છે, તો કે સાહેબ HIV ના પોઝિટિવ દર્દી હોય એના માટે પણ લાગુ પડે છે, ICU પેશન્ટ હોય એને પણ લાગુ પડે છે, સર્જિકલ પેશન્ટ હોય એને પણ લાગુ પડે, મતલબ બધાને લાગુ પડે છે. ઇન્ફેક્શન જે છે સાહેબ બધાને ન લાગવું જોઈએ, એવું કોઈ એવું નથી બા તું આવ્યો તો તને ભલે લાગી. આ પ્રિકોશન્સ પ્રોટોકોલ જે છે બધાને લાગુ પડવો જોઈએ, બરોબર. યસ સર. ચાલો 2 પ્રશ્ન લઈને પછી હું પાણી પી લઉં ભાઈ, ગળું હવે અટકી ગયું. મેગાલોબ્લાસ્ટિક એનેમિયાને સપોર્ટ કરે છે કોણ, તો કે સાહેબ મેગાલોબ્લાસ્ટિક એનેમિયાની અંદર એક સ્ટ્રક્ચર જે છે સાહેબ આપણે કોમનલી આપણને ખબર છે, હાઇપર સેગમેન્ટેડ ન્યુટ્રોફિલ્સ, મલ્ટિપલ લોબ પણ એમાં દેખાતા હોય છે આપણને, બરોબર. મેગાલોબ્લાસ્ટિક એનેમિયા અને હાઇપર સેગમેન્ટેડ ન્યુટ્રોફિલ્સ આ ગોખી જ લેવાનું તમારે. જો ભણાવ્યું ત્યારે મેં સમજાવ્યું પણ હતું, બટ અત્યારે હવે જો યાદ નથી તો ગોખી પણ લેવાનું, બટ યાદ રાખી લેવાનું. આની યારે આ શબ્દ જે છે બેઠાડી જ દેવાનો, બરોબર. 70મો પ્રશ્ન, એક્સક્લુઝિવ બેસ્ટ ફીડિંગ માટે રિકમેન્ડેડ ડ્યુરેશન કેટલી, તો કે સાહેબ એમાં 6 મહિના આવે છે. એટલે સમજાય છે કે નથી સમજાતું મારા વાલા વિદ્યાર્થી મિત્રો? ચાલો સાહેબ અમે પાણી પી લીધું છે, ચાલો હવે આગળ ચાલીએ. 71મો પ્રશ્ન, એક્સરે ની વેવલેન્થ વિશે નીચેનામાંથી કયું સાહેબ? એક્સરે ની વેવલેન્થ એકદમ ટૂંકી વેવલેન્થ વાળા હોય, ખૂબ ટૂંકી વેવલેન્થ વાળા ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ છે. કોણ? તો કે એક્સરે. જો સાહેબ હવે મોસ્ટ આઈએમપી ટોપિક આવ્યો છે, ઈ છે ચાંદીપુરા. હવે જો ચાંદીપુરા જે છે સાહેબ હાલમાં સ્પ્રેડ થયો છે, ઘણા બધા કેસો ગુજરાતમાં જોવા મળે છે, અને એનો સ્પેશિયલ ટોપિક જે છે ચાંદીપુરાનો, એટલે કે સાહેબ સેન્ડ ફ્લાયનો જે છે આપણા સિલેબસમાં આપ્યો છે, તો ચાંદીપુરા પૂછાશે ને પૂછાશે, બરોબર. હમણાં મિત્રો ઘણા બધા કેસો જોવા મળ્યા છે, એટલે બરોબર. ચાંદીપુરા વાયરસ ટ્રાન્સમિશન સાથે સિલેબસમાં કયો એન્ટ્રોપોડ જે છે ખાસ જોડાયેલો છે, એટલે કે સાહેબ સિલેબસ ભૂલી જાઓ, બટ ચાંદીપુરા વાયરસ જે છે સાહેબ એ સેન્ડ ફ્લાય દ્વારા જે છે સાહેબ એનું ટ્રાન્સમિશન થાય છે. આ સાહેબ આને તમે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ કહી શકો છો, બરોબર ને, લખી લેજો. ચાંદીપુરા વાયરસ તો કે સેન્ડ ફ્લાય દ્વારા. હવે જે પણ વિદ્યાર્થી મિત્રો આટલી જર્ની સુધી બરોબર 35 મિનિટ જેવું તમે ખેંચ્યું છે ને અહીં પહોંચ્યા છો, તો કાંઈક લખી દો એટલે મને એમ થાય કે આટલા વિદ્યાર્થીઓ અહીં સુધી પહોંચ્યા છે, બરોબર. મને આજે ગળું ફાટે છે, પગ ફાટે છે ને એ છે બધું દૂર થઈ જાય, પગમાં જોર આવી જાય કે નહીં ભાઈ સ્ટુડન્ટ જોવે છે એમ, બરોબર. યસ સર. બાકી આવો મોર બોલતા હોય તો મોર બની થનગાટ કરે, આ બસ એટલું લખ નાખો એટલે મને ખબર મોર બની થનગાટ કરે, બરોબર. તમારી હાજરી સાહેબ જે છે મહત્વની છે. શું છે? તમારી હાજરી મહત્વની છે. મોર બની થનગાટ કરે એમ લખી નાખો. ચાલો અહીં જે પહોંચ્યા છે બધા, બીજા બધાને એમ થવું જોઈએ જે 5 મિનિટ જોવાવાળા આવે ને કે આમાં બધા સાયન્સનો લેક્ચર છે ને આમાં મોર બની થનગાટ કેમ કરે છે બધા, બરોબર. ખોપરી ફરી જ આવી જોઈએ. પ્રાઇમરી ફંક્શન્સ ઓફ ઇન્સ્યુલિનનું સાહેબ કાર્ય શું છે ખબર જ છે, બ્લડ ગ્લુકોઝ જે છે સાહેબ એ ઘટાડવામાં મદદ કરે છે. નર્સિંગ પ્રોસેસનો યોગ્ય ક્રમ કયો છે, તો સાહેબ સૌથી પહેલા એસેસમેન્ટ આવશે, ત્યારબાદ તો કે ડાયગ્નોસિસ આવશે, ત્યારબાદ તો કે પ્લાનિંગ આવશે, ત્યારબાદ તો કે ઇમ્પ્લિમેન્ટેશન આવશે, ત્યારબાદ જે છે સાહેબ ઇવેલ્યુશન આવશે. એટલે સમજાય છે કે નથી સમજાતું હે ભાઈ? એ સાહેબ આવું નર્સિંગનું તમને કેમ સમજાવું ને, પણ સમજાઈ જશે ભાઈ ને. સિકલ સેલ ડિઝીઝની કન્ફર્મેશન માટે સૌથી યોગ્ય ઇન્વેસ્ટિગેશન કયું? સિકલ સેલ માટે તો કે સાહેબ ઘણા ટેસ્ટ આવે છે, બરોબર ને. એક તો આપણે જે છે એ આપણે સીધું બ્લડ ડ્રોપ નાખી સિકલ સેલના રિએજન્ટ હોય પાછળ જે છે ટર્બિડિટી ચેક કરવાની નોર્મલ છે, બટ જે છે એ બધા કરતા સાહેબ આ જે છે હિમોગ્લોબિન ઇલેક્ટ્રોફોરેસિસ જે છે સાહેબ સૌથી યોગ્ય ઇન્વેસ્ટિગેશન મેથડ છે. આયોડિન ડેફિશિયન્સી માટે ક્લાસિકલ મેનિફેસ્ટેશન કયો છે, તો કે સાહેબ એ ગોઈટર, બરોબર. આયોડિન અને ગોઈટર એકબીજા સાથે કનેક્ટેડ છે, ખબર જ છે. ફ્લુરોસ્કોપીની મુખ્ય વિશેષતા કઈ છે? ફ્લોરોસ્કોપીની મુખ્ય વિશેષતા કઈ છે, તો કે રિયલ ટાઈમ ડાયનેમિક એક્સરે ઇમેજિંગ. એ સમજાય છે? યસ સર. ઇન્ક્યુબેશન પીરિયડનો અર્થ શું છે, તો કે ઇન્ફેક્શનથી સિમ્ટમ્સ શરૂ થવા વચ્ચેનો સમય જે છે સાહેબ એને ઇન્ક્યુબેશન પીરિયડ કહેવામાં આવે છે. બ્લડમાં ઓક્સિજનનો મોટા ભાગનો ભાગ કેવી રીતે ટ્રાન્સપોર્ટ થાય છે, તો કે સાહેબ ઓબ્વિયસલી હિમોગ્લોબિન, અને એની અંદર Fe+33 ને સાથે હિમોગ્લોબિન સાથે જોડાઈને જે છે સાહેબ ઓક્સિજનનું ટ્રાન્સપોર્ટેશન થાય છે. મિત્રો વેલિડ ઇન્ફોર્મ કન્સન્ટ
માં કયું આવશ્યક નથી? તો કે સાહેબ દરેક સ્થિતિમાં રિલેટિવની સિગ્નેચર ફરજિયાત. આ સાહેબ આ આવશ્યક નથી. આવું બધું ન હોય ભાઈ, બરાબર. યસ સર. મિત્રો જે પણ વિદ્યાર્થી મિત્રો લેબોરેટરી ટેકનિશિયનની અત્યારેથી તે આવતા ભવિષ્યમાં જેટલી પણ ભરતી આવે એની તૈયારી કરી રહ્યા છો, તો મિત્રો વિશાલ ખોડીફાળ એપ્લિકેશનમાં ખૂબ એટલે ખૂબ સારો એવો કોર્સ બનાવાયો છે મિત્રો. 1 વર્ષની અથાગ મહેનત પછી મિત્રો એ કોર્સ બન્યો છે. તમને પ્રોપર ગાઈડન્સ દરેક લેક્ચરમાં કોન્સેપ્ટ ક્લિયર કરાવવાનો પ્રયત્ન કર્યો છે મિત્રો. તમે મિત્રો એકવાર જોડાજો, બરાબર. ફાયદે મેં રહોગે. ક્યાં રહોગે? ફાયદે મેં. ચાલો સાહેબ, માઇકોલોજી એટલે શાનો અભ્યાસ? તો કે સાહેબ માઇકોલોજી એટલે ફંજાઈનો અભ્યાસ. આવું બધું સાહેબ અમને ન પૂછવાનું હોય માઇક્રોવાળાને, બરાબર. એક્યુટ બર્નમાં અફેક્ટેડ એરિયા પર ઇમિડિયેટ ફર્સ્ટ એડ શું છે? બરાબર. કે તમને તમને ક્યાંક દાઝ્યા હોય, બરાબર, તો એમાં તો કે કુલ રનિંગ વોટરથી ઠંડુ કરવું જે છે એ શું છે સાહેબ? ઇમિડિયેટ ફર્સ્ટ એડ છે, બરાબર ને? યસ. રાઈટ કિડની સામાન્ય રીતે લેફ્ટ કિડની કરતાં થોડી નીચે કેમ હોય છે? હૃદયને કારણે. એવું કોઈ કેવું છે કે સાહેબ ફેફસાને કારણે, જેમ હૃદય એક ફેફસું નાનું હોય હૃદયના કારણે, એમ રાઈટ કિડની કરતાં સામાન્ય રીતે લેફ્ટ કિડની થોડી નીચે હોય છે. એનું કારણ શું છે? લીવર છે, બરાબર. લીવરના હાજરીને કારણે. એલડીએલનું વધેલું પ્રમાણ મુખ્યત્વે કયા કન્ડિશનના જોખમ સાથે જોડાયેલું છે? એલડીએલનું વધેલું પ્રમાણ જે છે સાહેબ, એલડીએલ વધારે થાય, લો ડેન્સિટી લિપિડ જે છે મુખ્યત્વે કયા કન્ડિશનના જોખમ? તો કે સાહેબ એથેરોક્લેરોસિસ જે છે સાહેબ, જો તમારું એલડીએલ જે છે સાહેબ એ વધારે હોય તો કઈ કન્ડિશન હોવાની શક્યતા રહે છે? તો કે એથેરોક્લેરોસિસ. ઓકે સરજી, યસ સર. ત્યારબાદ ડાયરેક્ટ કુમ ટેસ્ટ મુખ્યત્વે શું ડિટેક્ટ કરે છે? બરાબર. મુખ્યત્વે શું કરે? તો કે આરબીસી સાથે ઇન વિવો જોડાયેલા એન્ટીબોડીઝ અથવા કોમ્પ્લિમેન્ટની વાત છે ભાઈ. એડિસ ઇજિપ્તી સામાન્ય રીતે ક્યારે વધુ બાઇટ કરે છે? મતલબ કે જે સાહેબ ડેન્ગ્યુના મચ્છર જે છે વધારે પડતા ક્યારે કરડે છે? તો કે સાહેબ દિવસના ટાઈમમાં, બરાબર. મધરાતે એવું બધું નહીં સાહેબ, દિવસના ટાઈમની અંદર દિવસે જે છે સાહેબ વધારે એ શું કરે છે? તો કે કરડે છે. એલઓઈઓલીની એટલે વાયુકોષની મુખ્ય ફિઝિયોલોજીકલ ફંક્શન કઈ છે? તો કે સાહેબ વાયુકોષ મુખ્યત્વે ગેસ એક્સચેન્જ કરવાનું કાર્ય કરે છે, બરાબર. ઓટોક્લેવમાં મોસ્ટ હીટ ઓર્ગેનિઝમને મુખ્યત્વે કેવી રીતે નષ્ટ કરે છે? તો કે પ્રોટીન જે છે એને કોગ્યુલેશન અથવા તો ડીનેચર કરવાની મદદથી. ઓટોક્લેવ આપણે આખું ભણી ગયા છીએ ભાઈ, બરાબર. ઓટોક્લેવ આપણે આખું ભણી ગયા છીએ, બરાબર. એપીજીએઆર એપગાર સ્કોરમાં મુખ્ય કોમ્પોનન્ટ કયું સામેલ નથી? અહીં જે ઓપ્શન આપ્યા છે એ, તો કે બરાબર નીચેનામાંથી તો કે કોમ્પોનન્ટ સામેલ નથી, તો કે બ્લડ ગ્લુકોઝ આવે છે. પબ્લિક હેલ્થમાં પ્રિવેલેન્સ શું દર્શાવે છે? તો કે સાહેબ ચોક્કસ સમયે જે છે અથવા તો સમયગાળામાં રહેલા કુલ એક્ઝિટિંગ કેસ જે છે સાહેબ છે. આ બધા નર્સિંગના પ્રશ્નો છે, બરાબર. નીચેનામાંથી કયું એન્ડોક્રાઇન ગ્લેન્ડનું હોર્મોન નથી? તો કે પેપ્સિન. પેપ્સિન જે છે મિત્રો એ અંતઃસ્ત્રાવી એન્ડોક્રાઇન ગ્લેન્ડ જે છે એનું હોર્મોન નથી. કોર્ટિસોલ, થાઇરોક્સિન, ઇન્સ્યુલિન આ બધું આવે છે, બરાબર. એક્ઝોક્રાઇન ને એન્ડોક્રાઇન 2 વર્ક આવે છે, ખબર છે ને, પેનક્રિયાઝના, બરાબર. યસ સર. જસ્ટિસ એથિકલ પ્રિન્સિપલનો મુખ્ય અર્થ શું છે? તો કે સાહેબ ફેર એન્ડ ઇક્વિટેબલ ટ્રીટમેન્ટ. આરસીએચ જે છે સાહેબ, બરાબર. આ જો ભાઈ મેં તમને કીધું ને ફૂલ ફોર્મ તો બહુ આઈએમપી છે. આરસીએચ નો અર્થ શું છે? તો કે રિપ્રોડક્ટિવ એન્ડ ચાઇલ્ડ હેલ્થ. જો ભાઈ તમે જે ભરતી આ જે છે લેબોરેટરી ટેકનિશિયન, બરાબર, અને સાહેબ સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર આ બંનેની તૈયારી કરી રહ્યા છો, હું એમ કહું ગવર્મેન્ટ જોબ કરવી છે અને એમાંય જો તમને આવી બંને પોસ્ટ મળતી હોય તો એની જેવી જોબ કરવાની ક્યાંય નહીં મજા આવે મિત્રો. ઓબ્વિયસલી કોન્સ્ટેબલ હોય, તલાટી હોય, બિન સચિવાલય કે પછી બીજા કોઈ ઓફિસ આસિસ્ટન્ટ, જુનિયર ક્લાર્ક, આ બધી પોસ્ટ ખરેખર મજાની છે. બટ તમે તમારા ફિલ્ડ સાથે સંકળાયેલા રહેશો અને ઓફિશિયલી મિત્રો તમારે પેશન્ટ સાથે ડીલ કરવાની રહેશે મિત્રો. જનરલ પબ્લિક સાથે અહીંયા ડીલ નથી રહેતી. જેટલું જનરલ પબ્લિક સાથે ડીલ વધારે, પબ્લિક સાથે ડીલ વધારે, એટલી જોબ જે છે થોડીક ભારે લાગે, બરાબર. અહીંયા માત્ર પેશન્ટ આવવાના છે. એમાં આ લેબોરેટરી ટેકનિશિયન જે છે એ તો પંચાયત હોય, ગૌણ સેવા, ત્યાં તમારી પાસે એ જ વ્યક્તિ આવવાના છે જે ફાઇનાન્શિયલી કેપેબલ નથી. એટલે સેવા કરવાનો ઉત્તમ જે છે સાહેબ તમને તક મળવાની છે અહીંયા મિત્રો. દિલથી સેવા કરી શકશો. બહુ એટલે બહુ ઓછા લોડ સાથે મિત્રો કામ કરી શકશો, ક્વોલિટી વાળું કામ કરી શકશો, બરાબર. અને મજા આવશે તમને. એના પ્રમાણમાં મિત્રો સારી એવી સેલેરી પણ બંનેની અંદર મિત્રો તમે લઈ શકો છો.
ઓકે, યસ સર. ચાલો આગળનો પ્રશ્ન. આરસીએચ નું ફૂલ ફોર્મ રિપ્રોડક્ટિવ એન્ડ ચાઇલ્ડ હેલ્થ. બરોબર. બેક્ટેરિયલ ગ્રોથ માટે ટેમ્પરેચર ઓપ્ટિમમ થી ઘણું વધારે થઈ જાય તો શું અસર થાય? તો કે સાહેબ એની અંદર એન્ઝાઇમ અથવા પ્રોટીન હોય એનું ડિનેચરેશન થઈ જાય. ઓકે, આ બધું બેઝિક છે ભાઈ. આઈવીયુ અને આઈવીપી નો ઉપયોગ મુખ્યત્વે કઈ સિસ્ટમ દ્વારા રેડિયોલોજીકલ ઇવોલ્યુશન માટે થાય? જો ભાઈ મેં કીધું હતું 10 માર્ક્સનું રેડિયો આવશે, આ બધા પ્રશ્નોના મોસ્ટ આઈએમપી હોય ને લીધા છે. તો કે યુરિનરીનો જવાબ આવશે. એડલ્ટમાં આરબીસી નો લાઈફ સ્પાન કેટલો હોય છે? 120 દિવસ. ખબર જ છે સાહેબ. બરોબર. હ્યુમન એનેટોમિકલ બાયોમેડિકલ વેસ્ટ કઈ કેટેગરીમાં ડિસ્કાર્ડ થાય છે? હ્યુમન એનેટોમિકલ બાયોમેડિકલ વેસ્ટ જે છે કઈ કેટેગરીમાં ડિસ્કાર્ડ થાય છે? તો કે સાહેબ યલોની અંદર. બરોબર. માલ ન્યુટ્રિશનમાં બિલેટરલ પીટિંગ એડેમાં ખાસ કઈ સ્થિતિ સૂચવે છે? તો કે ક્વાસ્ટિય કોર. બરોબર. ત્યારબાદ સાહેબ પેરાસાઇટ અને તેના હોસ્ટ સંબંધિત અભ્યાસ કઈ બ્રાન્ચમાં આવે છે? તો કે સાહેબ પેરાસાઇટોલોજીમાં. ઇમરજન્સી કેરમાં એબીસી નો અર્થ શું છે? જો આ બધા આઈએમપી પ્રશ્નો આવા પૂછાય કે હને આપણને એમ થાય નહીં પૂછે બટ પૂછાય. ઓકે, તો કે સાહેબ એબીસી એટલે એરવે, બ્રીધિંગ અને સર્ક્યુલેશન. આ ત્રણ વસ્તુ પ્રોપર શ્વાસ અંદર જવો જોઈએ, બ્રીધિંગ પ્રોપર થવું જોઈએ અને બ્લડ સર્ક્યુલેશન પ્રોપર થવું જોઈએ. આ ઇમરજન્સી કેરમાં આવે છે મિત્રો. બરોબર. ચાલો 100 પૂરા થઈ ગયા મિત્રો. મેં અહીંયા થોડાક 120 જેવા બનાવ્યા હતા બટ હવે મિત્રો આપણે અહીંયા સુધી રાખીએ. બરોબર કે ચાલો ને થોડાક લઈ લઈએ. બરોબર. હવે આપણે વાંચવા જ બેઠા છીએ તો પિચ્યુટરી ગ્લેન્ડને માસ્ટર ગ્લેન્ડ કહેવાનું મુખ્ય કારણ શું છે? તો કે સાહેબ તેના ઘણા હોર્મોન્સ અન્ય એન્ડોક્રાઇન ગ્લેન્ડ્સને જે છે રેગ્યુલેટ કરે છે. આથી એને માસ્ટર ગ્લેન્ડ કહેવામાં આવે છે. બરોબર. સીરમ સોડિયમનું ગંભીર ઘટાડવું એટલે કે વધારે પડતું ઘટી જવું મુખ્યત્વે કયા બેલેન્સમાં ડિસ્ટર્બન્સ કરે છે? તો કે વોટર ઇલેક્ટ્રોલાઇટ બેલેન્સ. સોડિયમ જે છે સીરમ સોડિયમમાં ઘટાડો થાય તો વોટર ઇલેક્ટ્રોલાઇટ બેલેન્સ જે છે સાહેબ એમાં ડિસ્ટર્બન્સ થાય છે. પેપ સ્મિયર જે સાયટોલોજીકલ જે છે બરોબર ને સર્વાઇકલ કેન્સર માટે. બરોબર. મુખ્યત્વે કયા પ્રકારનું સ્પેસિમેન એક્ઝામાઇન થાય છે? તો કે સાહેબ એમાં એક્સફોલિટેડ સર્વાઇકલ સેલ જે છે સાહેબ એનો ઉપયોગ થાય છે. સમજાય છે મારા વાલા વિદ્યાર્થી મિત્રો? યસ સર. આગળનો પ્રશ્ન. રેડિયેશન વર્કરના ઓક્યુપેશનલ એક્સપોઝર ને મોનિટર કરવા માટે નીચેનામાંથી કયું યોગ્ય છે? તો કે સાહેબ TLD બેચ છે એનો યુઝ થાય છે. બરોબર. હાઉસ ફ્લાય. જો ભાઈ આ બધા સિલેબસમાં છે ભાઈ, આપણે કાંઈ ઘરનું નથી મૂકેલું. હાઉસ ફ્લાય રોગ ફેલાવવામાં મુખ્યત્વે કયા પ્રકારના વેક્ટર જે છે સાહેબ છે એમાં? તો કે સાહેબ એમાં આવે છે મિકેનિકલ વેક્ટર. કેવો? મિકેનિકલ વેક્ટર. નીચેનામાંથી કઈ વસ્તુ ચેઇન ઓફ ઇન્ફેક્શન નો કમ્પોનન્ટ નથી સાહેબ? તો કે બેલેન્સ ડાયટ. ઓકે, યસ સર. હ્યુમન હાર્ટમાંથી સિસ્ટમિક સર્ક્યુલેશનમાં ઓક્સિજનેટેડ બ્લડ કયા ચેમ્બરમાંથી જે છે એ પંપ થાય છે? બરોબર. આખા બોડીમાં જે છે સાહેબ ડાબા ક્ષેપકમાંથી જે છે સાહેબ એમાં આખા બોડીમાં બ્લડ શું થાય છે? તો કે પંપ થાય છે. ખબર છે ને? આવ સાહેબ આવું તો ખબર જ હોય ને. આ તો ફિગર ખરાબ થઈ ગઈ. આ ડાબુ ક્ષેપક. બરાબર. લેફ્ટ વેન્ટ્રિકલ. અહીંયાથી જે છે સાહેબ આખા બોડીમાં જે છે બ્લડ જાય સિસ્ટમિક સર્ક્યુલેશનમાં ઓક્સિજનેટેડ બ્લડ છે કયા ચેમ્બરમાંથી જાય છે? તો કે લેફ્ટ વેન્ટ્રિકલમાંથી. ડાયાબિટીસ મલાઇટિસના લાંબા ગાળાના ગ્લાયસેમિક કંટ્રોલ માટે સૌથી ઉપયોગી ટેસ્ટ કયો છે? તો કે સાહેબ 3 મહિનાનું એવરેજ સુગર આપતું HbA1c જે સાહેબ સૌથી ઉપયોગી છે મિત્રો. એટલે સમજાય છે કે નથી સમજાતું? યસ સર. સાયટોલોજી અને હિસ્ટોપેથોલોજી વચ્ચે મુખ્ય તફાવત શું છે? યસ, કેવો પ્રશ્ન બોય. સાયટોલોજી મુખ્યત્વે ઇન્ડિવિજ્યુઅલ અથવા તો સ્મોલ ગ્રુપ ઓફ સેલનો અભ્યાસ કરે છે મિત્રો. સાયટોલોજીમાં મિત્રો સેલ જે છે એનો અભ્યાસ થાય છે. બરોબર ને? યસ સર. અને હિસ્ટોપેથોની અંદર શું થાય છે? તો કે સાહેબ એમાં જે છે એ ટિશ્યુનો અભ્યાસ થાય છે અને પેથો છે એટલે સાહેબ ડિઝીઝ રિલેટેડ છે. બરોબર. યસ સર. 110મો પ્રશ્ન. ફર્સ્ટ એડ દરમિયાન સસ્પેક્ટેડ સ્પાઇનલ ઇન્જરી ધરાવતા દર્દીને અનાવશ્યક રીતે હલાવવું કે હલાવવાનું કેમ ટાળવું જોઈએ? જેને સાહેબ સ્પાઇનલ ઇન્જરી થઈ ગઈ એને તમે આવી રીતે બખેડા કરો એમ થોડું હાલશે? બરોબર. એને શા માટે એ ટાળવું જોઈએ? તો કે સેકન્ડરી સ્પાઇનલ કોડ ઇન્જરી થઈ શકે છે. બીજું ફરીથી આગળ ઇન્જરી થઈ શકે છે મિત્રો. એક્સરે ટ્યુબમાં ઇલેક્ટ્રોન કેથોડથી
એનોડ તરફ જવા માટે મુખ્યત્વે શું જરૂરી છે? તો કે હાઈ પોટેન્શિયલ ડિફરન્સ જે છે કેવીપી જરૂરી છે મિત્રો. બોર થાવ છો ભલે થતા હવે થોડાક એમસીક્યુ છે. વિટામિન સી ડેફિશિયન્સીથી કયો રોગ થાય છે? તો કે સાહેબ સ્કર્વી. જો ભાઈ આ પણ આઈએમપી છે. સ્કર્વી રોગ જે છે રોગ પણ પૂછાશે સાહેબ, એના નિયંત્રણ પણ પૂછાશે આપણા સિલેબસમાં. બરાબર. સ્કર્વી જે છે વિટામિન સી ની ડેફિશિયન્સીથી થાય છે. નોઝોકોમિયલ ઇન્ફેક્શન અર્થ શું છે? તો સાહેબ હેલ્થ કેર એસોસિએટેડ હોસ્પિટલ એક્વાયર્ડ ઇન્ફેક્શન આપણે એને કહી શકીએ છીએ. ટેસ્ટિસ ફ્લાય આ સિલેબસમાં આપ્યો છે. ટેસ્ટિસ ફ્લાય કયા રોગ સાથે ક્લાસિકલી સંબંધિત છે? તો કે સાહેબ આફ્રિકન ટ્રિપ્નોસોમિયાસિસ. બરોબર. કેવું નામ છે અઘરું, 3 વાર જીભને વળ દેવા પડે. ત્યારબાદ કિડનીની ફિલ્ટ્રેશન કેપેસિટી એસેસ કરવા માટે સીરમ ક્રિએટિનાઇન સાથે કયું કેલ્ક્યુલેટેડ પેરામીટર જે છે ખૂબ ઉપયોગી છે? તો કે ગ્લોમેરુલર ફિલ્ટ્રેશન રેટ. બરોબર. EGFR. પેશન્ટ મેડિકેશન આપતા પહેલા રાઈટ પેશન્ટ વેરીફાઈ કરવા માટે શ્રેષ્ઠ પ્રેક્ટિસ કઈ છે? તો કે ઓછામાં ઓછા યોગ્ય પેશન્ટ આઈડેન્ટિફાયર્સનો ઉપયોગ થવો જોઈએ. બેરિયમ મિલ મુખ્યત્વે કયા ભાગના એક્ઝામિનેશન માટે વપરાય છે? તો કે સાહેબ અપર ગેસ્ટ્રોઇન્ટેસ્ટિનલ ટ્રેક અને ખાસ કરીને સ્ટમક અને ડ્યુડેમના આઈડેન્ટિફિકેશન માટે. સેલ મેટાબોલિઝમમાં એટીપી નું મુખ્ય કાર્ય શું છે? તો કે સાહેબ ઇમિડિયેટ એનર્જી કરન્સી તરીકે સાહેબ એટીપી કાર્ય કરે છે. ચાલો લાસ્ટ 2 ક્વેશ્ચન. જો કોઈ વેક્સિન આપ્યા પછી શરીર પોતે એન્ટીબોડીઝ અને મેમોરી સેલ બનાવે તો તેને કઈ ઇમ્યુનિટી જે છે સાહેબ કહેવામાં આવે છે? તો સાહેબ એને આર્ટિફિશિયલ એક્ટિવ ઇમ્યુનિટી કહેવામાં આવે છે. બરાબર. નીચેના પૈકી કયું કોમ્બિનેશન યોગ્ય રીતે મેચ છે? બરાબર. યોગ્ય રીતે મેચ છે મિત્રો. તો એની અંદર વાત કરીએ તો સાહેબ એડિસ ઇજિપ્તીથી શું થશે? ડેન્ગ્યુ થશે, મેલેરિયા નહીં થાય. બરાબર. ફિમેલ એનાફિલિસથી શું થશે સાહેબ? મેલેરિયા થશે, ડેન્ગ્યુ નહીં. બરાબર. રેડ ફ્લીથી શું થશે? પ્લેગ થશે સાહેબ, ફિલારિયાસિસ નહીં. અને સેન ફ્લાયથી જે છે ચાંદીપુરા વાયરસ જે છે એ થાય છે, બટ કાલા આજાર પણ સાહેબ આપણે એમાં લાવી શકીએ. બરાબર. યસ સર. આ એકવાર મિત્રો આ પ્રશ્ન જે છે જોવો પડશે. બરાબર. આને મિત્રો આપણે આવી રીતે આમ ફૂદડી આપી દો, એક વેરીફાઈ કરીને તમે જ કહી દેજો ને આમાં ભૂલ છે કે કઈ વાંધો છે. યોગ્ય રીતે મેચ છે. ઓકે મિત્રો. યસ સર. ચાલો હું આશા રાખું છું કે આપ સૌ વિદ્યાર્થી મિત્રો જે છે સાહેબ બરોબર એ ધ્યાન આપશો. બરોબર. આજે શું તારીખ છે? તો કે સાહેબ આજે છે આઈ થિંક 23 ઓગસ્ટ છે ને. બરોબર. આપણે જે છે એક્ઝામ ક્યારે છે? આઈ થિંક જે છે 8 સપ્ટેમ્બર જે છે સાહેબ સપ્ટેમ્બર ત્યારે છે. બરોબર. યસ સર. તો 23 ને 10 3 ને 5 8 એટલે આપણી પાસે સાહેબ કેટલા? તો કે ઓન એન એવરેજ સાહેબ આ એવરેજ છે, પ્લસ ઓર માઇનસ 15 દિવસ છે. તો સાહેબ આજે જેમ આપણે 100 જે એમસીક્યુ કર્યા, બરોબર 120 કર્યા, બટ 100 જે કર્યા આવા જે છે સાહેબ આપણે 15 દિવસ કરીએ. બરોબર. તો સાહેબ આપણે 1500 એમસીક્યુ અને એ પણ કેવા પાછળ મોસ્ટ આઈએમપી એમસીક્યુ પ્રેક્ટિસ કરીશું સાહેબ. આ એસઆઈની થિયરી બરોબર અને એમસીક્યુ અને મોક ટેસ્ટ બરોબર અથવા તો મિત્રો મોડેલ પેપર જે છે આ બધું ક્યાં મળશે? તો કે સાહેબ વિશાલ ખોડીફાડ એપ્લિકેશનની અંદર. બરોબર. એની ઇન્ક્વાયરી માટે સાહેબ 96878264 અને 25 સાહેબ આ નંબર પર કોલ કરી શકો છો, અથવા તો સાહેબ 9696964965 બરાબર 9696964965 આ નંબર પર પણ મિત્રો કોલ કરી શકો છો. આ નંબર મિત્રો મારો છે જે છેલ્લા 15 દિવસથી એક્ટિવ હતો નહીં, બટ હવે મિત્રો એક્ટિવ છે મિત્રો. બરોબર. સોરી, માફ કરજો મિત્રો. યાર પણ કેટલા સ્ટુડન્ટ છે યાર, હું એકલો છું, કેટલાને હું જવાબ આપી શકું તમે જ કહો. બરોબર. જો એવું હોત કે ભાઈ હું બધાની સાથે એક સાથે વાત કરીશ, એમાં પણ હું થોડોક હોસ્પિટલના કામમાં પડી ગયો હતો એટલે મિત્રો થોડું એવું થયું. બટ હવે મિત્રો આપણે રેગ્યુલર આપણા ટ્રેક પર આવી જઈશું. જેમ આજે આપણે આપણું બેસ્ટ કર્યું, આ 100-120 એમસીક્યુ કર્યા એવા રોજ કરવાના છે ભાઈ. અને એના સિવાય પણ મિત્રો જેટલી આઈએમપી વસ્તુ મને લાગશે બધું હું તમને આપીશ. બરોબર. યસ સર. તો મિત્રો ચાલો મિત્રો વધારે કઈ ના કહેતા આજ માટે આટલું. જય હિન્દ, જય ભારત.